સામે બોર્ડ વંચાય છે શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર. જો રોડ પર ઘણા બધા મોર રમતા જોવા મળ્યા. અત્યારે આપણે આ લાલબાગ થી ત્યાં આગળ જવાના રસ્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે. આ મંદિરની સામે આ મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય લખેલું છે, ત્યાં અંદર જવાનો એક રસ્તો પડે છે. આજે સામે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે, તે ઘણા વર્ષો જૂનું છે. ત્યાંથી આપણે આ ગેટેથી અંદર આવ્યા. આ રસ્તેથી અહીંયા તમને જોવા મળશે સૂર્યમુખી હનુમાનજી મંદિર. આવો કંઈક રસ્તો છે. અહીંયાથી આપણે જઈશું અને શ્રી સૂર્યમુખી હનુમાનજી ના દર્શન કરીશું. અત્યારે કંઈક આ તોડફોડ કઈ સમારકામ કંઈક કામ ચાલતું હોય એવું લાગી રહ્યું છે. કહેવાય છે કે આ સૂર્યમુખી હનુમાનજી મંદિર શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમય દરમિયાન બનાવવામાં આવેલું. કહેવાય છે કે આ મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ હતી. સૂર્યમુખી હનુમાનજી એટલા માટે નામ પડ્યું કે સવારની પહેલી કિરણ સીધી અહીંના શ્રી સૂર્યમુખી હનુમાનજીના ચરણોમાં પડે છે. જો આ પ્રમાણે મંદિરની આસપાસનો નજારો છે. કહેવાય છે કે આ તે સમયમાં અખાડો હતો. બેસવા માટેની પણ ઘણી એવી વ્યવસ્થા છે. એકદમ શાંત વાતાવરણ હોય. તમને પક્ષીઓનો કલરવ પણ સાંભળવા મળશે. શ્રી સૂર્યમુખી હનુમંતે નમઃ. રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાન કી. પરિસરમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની મનાઈ હોય. હું તમને સૂર્યમુખી હનુમાનજીના દર્શન તો નહીં કરાવી શકું, પરંતુ આપણે આપણી અગાઉની ચેનલમાં આ મંદિરના હનુમાનજીના દર્શન કર્યા હતા. વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.